ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું બનાવ્યું છે આજે બટેકાનું શાક। જો રાજભાઈ તો આપણી હેલ્પ કરી દીધી આપણે ગાઈસ, જમી તો લીધું છે તો હવે ગુડ આફ્ટરનૂન ગાઈસ। પહેલા પણ બતાવ્યું થંબનેલ માટે ફોટો। ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ, તમે બધા ઓળખો જ છો। તો ભાઈ આજે તો આપણે કંઈ કામ કર્યું નથી, સીધા રસોઈ ઉપર જ આવ્યા છીએ। તો રસોઈ આપણે બનાવવા નહીં, ખાલી જમવાનું જ છે। તો ચલો, બનાવ્યું છે આજે બટેકાનું શાક, છાશ, અથાણું તો હોય જ બધાને ઘરે। તો અમારું અહીંયા ડાઇનિંગ ટેબલ તો નથી, પણ આવી રીતે જમવાનું નીચે બેસીને જમવાનું હોય અમારે। રાજભાઈ જુઓ તો રોટલી ઉતરી ગઈ છે, જુઓ। તો ચલો હવે જમી લઈએ। જો ઘરમાં બૂટે લાવી દીધા है, બૂટે અહીંયા ઘરમાં લવાય। રાજભાઈ તો આપણી હેલ્પ કરી દીધી, શું ખબર હે, રમકડા ભરીને એની જગ્યા અહીંયા સાફ કરી દીધી। આપણે ગાઈસ જમી તો લીધું છે, તો હવે લઈ ઝાડુ હાથમાં, કચરો કાઢી દઈએ ફટાફટ, કચરા પોતા કરીને પછી આરામ કરીશું। તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, આપણે બપોર પડી ગઈ છે અને બપોરના 3 વાગી ગયા છે। તો ચલો અમે તમને બતાવીએ કે રાજભાઈ શું કરે છે। તો ચલો, તો રાજભાઈ તમે જોઈ શકો છો સૂતા છે અને આપણે કામ છે, પણ હવે રાજભાઈ સૂતા છે તો આપણે ઘરની બહાર જઈ નહીં શકીએ। એનું કારણ કે રાજભાઈ પીવાઈ જશે એના માટે। તો ચલો આપણે ઘરનું જ કામ પૂરું કરી દઈએ। તો આજના વિડીયોમાં તો તમને અમારી ગપશપ જોવા મળશે, કામ અને વાતો, એના સિવાય કે જોવા નહીં મળે। તો અમારા વિડીયોમાં છેક સુધી તમે બનાવી રહેજો। તો ચલો હવે આપણે વાસણ ગોઠવી દઈએ। તો વાસણ આપણે ગોઠવી દઈએ ફટાફટ, ચલો ફોલો। કોણ આવ્યું? 1 સેકન્ડ, મને લાગ્યું કોઈ આવ્યું, પણ આવ્યું નથી કોઈ। તો ગાઈસ એક ફાઇલ શું ખબર નહીં કેવું, ઘરનું કામ થઈ જશે। તમને પહેલા પણ બતાવ્યું થંબનેલ માટે ફોટો। આ શું છે? થંબનેલ માટે બી ફોટો ગોતવો પડે એમાં। તમે નહીં વિચારો કે હવે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવીને ખાલી તમને એવું લાગતું છે ભાઈ ક્રિએટિવ આટલી વસ્તુ કે ક્લિયર વિડીયો નહીં આવતો, કંઈક વસ્તુ આ રોજની રોજ બતાવે છે। તો ભાઈ તમે બનાવો, ફોન ઉઠાવો અને બનાવો, તમને લોકો કોઈની આપણે કોઈના વખાણ ના કરી શકીએ તો કોઈની બુરાઈ પણ નહીં કરવાની। ચલો વાતો નહીં કરવાની, કામ। ગાઈસ ગુડ ઇવનિંગ। તો સાંજના 6 વાગી ગયા છે અને રાજભાઈને લીંબુ શરબત પીવો હતો। તો રાજભાઈ જુઓ પ્લેટફોર્મ ઉપર બેસી ગયા છે લીંબુ શરબત બનાવવા માટે, અને પ્લસ રાજભાઈને વોમિટ થઈ ગઈ હતી અને તાવ પણ આવી ગયો હતો, એમને લીંબુ શરબત પીવો હતો। તો આપણે લીંબુ શરબત બનાવી દઈએ અને રાજભાઈને તમે જોજો કેવી રીતે બનાવે। ભાઈ હમણાં આવે એટલે આપણું તું પી। કેવું લાગે? खट्टा खट्टा लग रहा है, मस्त लागे ने। અને ભાઈને જો કાર્ટૂન ચાલુ જ છે।
તો આપણને તો કંઈ શરબત મળશે નહીં, આપણે ખાલી આ લોકો જોવાના જ. કેમ કે લીંબુ શરબત મને એટલું બધું પસંદ નથી અને રાજભાઈને બહુ જ પસંદ છે, એ બી મીઠાવાળો શરબત, ખાંડવાળો નહીં. તો ચલો હવે આપણે બી આ લોકોને જોઈશું ને તો આ મોઢામાં પાણી આવશે. એમ લીંબુ ખાટી વસ્તુ મને બહુ જ પસંદ છે, આમ બહુ જ અતિશય, આંબલી, કેરીકો બધું, પણ શરબત ઓછો પસંદ છે. તો હવે ચલો સાંજનો સમય થઈ ગયો છે, તો આજનો વિડીયો છે ને આજે હું અહીંયા જ પૂરો કરું છું. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કઈ રીતે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો? ઓકે, તો રાજવીની વાત માની લેજો. બાય.